બાર તો એને બાળપણથી સંસ્કાર આપવા પડશે ને ક્યારે આવશે? આપ તમને નવાઈ લાગશે એ વાતને. હું એવા એક બાળકને જાણું છું, ત્રીજું ધોરણ ભણે છે, એટલે લમસમ તમે વિચારો ને તો હવે 6 વર્ષથી થઈ ગયા, નહીતર 5 વર્ષ જ હતા પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં બેસાડવા માટે. એટલે 8 વર્ષનું એ બાળક છે. જોજો હવે હમણાં આર્યન ભગત ગયા, 2-3 શ્લોકો બોલ્યા અને આપણને મજા આવી ગઈ. પણ એ સમયે આપણા મનમાં એવો વિચાર આવવો જોઈએ કે મારા દીકરા કે મારા દીકરીને પણ મારે ગીતાના 5 શ્લોક શીખવાડવા છે. હવે હું એવા બાળકને તમને વાત કરું, સાહેબ 18 અધ્યાયના 700 શ્લોક ક્રમમાં 8 વર્ષના બાળકને આવડે છે. હવે આ બાળક તમારી સામે 18 અધ્યાયના 700 શ્લોક અને એ પાછા ક્રમમાં અને સંસ્કૃતમાં. તેમ ભગવદ્ ગીતા ક્યારેક જોજો તો ખરા, ઘણા બધાની ઘરે હશે. સાહેબ વાંચતાય ન આવડે હો એ શ્લોક, આપણીથી વંચાય અને તેમ ટ્રાય કરજો. એ 700 શ્લોક છે, એ ક્રમમાં બોલે તો આપણી શું દિશા થાય? આપણું મગજ સાહેબ હેંગ થઈ જાય. એવડી મોટી પ્રતિભા એ નાના એવા બાળકની અંદર હોય તો એનીમાં હોય તો આપણા બાળકની અંદર ન હોય. પણ એના માટે મારે અને તમારે પ્રયત્ન કરવો પડે, એના મનને મજબૂત કરવું પડે, એની ટેવોનું ધ્યાન રાખવું પડે. નાની નાની બાબતોમાં ઘણું બધું વિચલિત થઈ જતું હોય. મન ઉપર ઘણી બધી વાત છે. ગીતાના એ 6 અધ્યાયની અંદર 32મો શ્લોક છે કે અસંચયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યણ ચ ગૃહ્યતે. ગીતાની અંદર ભગવાને જીવનના દરેક પ્રશ્નોની સમસ્યા જે છે, જીવનની દરેક સમસ્યાનું સમાધાન એની અંદર મૂકેલું છે. પણ આપણે એ તો ક્યારે અડવાના છીએ નહીં. સાહેબ હું જવાબદારી પૂર્વક બોલું છું, તમે ખાલી ગીતાની પ્રસ્તાવના વાંચજો. શ્લોક તો પછીની વાત છે, ખાલી એની પ્રસ્તાવના વાંચજો. ભગવાને સ્પષ્ટ કીધું છે, દરેક પિતાએ પોતાના બાળકને એ અમૃત રૂપી ગીતાનું એ અધ્યયન કરાવવું જોઈએ. આપણે એને તમે લગભગ નથી કરાવતા. અને એવો જ એકાદો બાળક આવીને થોડાક શ્લોક બોલે ને આપણે આનંદિત થઈ જાય, મંત્ર મુગ્ધ થઈ જાય, તો સાહેબ તમારે મારે બાળકો જ છે. આપણે આપણા બાળક માટે ન કરી શકીએ? આટલો મોટો કાર્યક્રમ જમીન તાળીઓ પાડી ઇનામ લઈ ભેગા થઈ હળી મળીને પૂરો કરી દઈએ તો આ કાર્યક્રમનો હેતુ જે છે એ ન રહે. અહીંથી આપણે પણ સંકલ્પ લઈને જવો જોઈએ કે મારું બાળક જે છે એ આર્યન ભગતને જોઈને આપણને એવું થવું જોઈએ કે મારા બાળકને આવડવું જોઈએ, કેમ ન આવડે? પણ સાહેબ એના માટે મારે તમારે પ્રયત્ન કરવો પડે, એને શીખવાડવું પડે, એને મગજમાં બેસાડવું પડે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. એને શીખવાડવું પડે સાહેબ. આચાર્ય માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધી વાતો આપણે જ એને શીખવાડવી પડે. બાકી સાહેબ આ ક્યાંય એટલે ક્યાંય શીખવાડવામાં નથી આવતું. એક પિતા તરીકે, એક માતા તરીકે આપણે જ આપણા બાળકનું ઘડતર કરવાનું છે. અને એવા સમયની અંદર કરવાનું છે કે સમાજની અંદર તમે જોશો તો એટલું બધું મોબાઈલનું દૂષણ છે, અને એમાંથી આપણા બાળકને કેમ તારવવો એ તમારે ને મારે ખરેખર વિચારવા જેવી વાત છે. અને વિચારવું જ પડશે. શા માટે? તમે વિચારો, આજથી 20 વર્ષ પછી તમારે તમારા બાળકને કે આપણે કે મારે મારા બાળકને આજથી 20 વર્ષ પછી મારે એને સમાજની સામે ઊભો રાખવાનો છે. તો સાહેબ હું લઈને ઊભો રાખીશ એને? આપણો પ્રયત્ન શું હશે એની અંદર? આપણું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર શું હશે? એને એક મકાન નહીં મળે તો એ મકાન બનાવી લેશે, પણ તમે એને વિચાર તો આપો. એકલી સંપત્તિ કરીને શિક્ષણની સાથે સાથે વિચાર પણ એને આપો, ભગવાનનો વિચાર આપો. અને આપણને એમ થાય કે હવે અમારા બાળકો જે છે એના ગીતાના શ્લોકો બધું કરાવવું તો છે, અમને ગમે છે, સાંભળવું છે, ક્યાં મોકલવા અમને જ ખબર નથી અને અમારી પાસે એવો ટાઈમ નથી. અને આપણે માનીએ કે ભાઈ સતત ધંધાની અંદર પ્રવૃત્ત આપણે વાલીઓ છે, એ બાળકોને ક્યાંથી આ બધું શીખવવાના? સાહેબ કેટલી મોટી અફસોસની વાત છે. આવી કે અમૃત રૂપી ગીતા જેમાં આપણે ક્યારેય ડોક્યુર નથી કરતા, અને એના વિશે જ્યારે વાત કરવાની આવે ને તો આપણને એમ થાય કે મારે ક્યાં જવું? સુરત સિટીની અંદર તમે જો ગીતા ઉપર, વેદ ઉપર, ઉપનિષદો ઉપર જો કોઈએ ભારત વર્ષના ઇતિહાસની અંદર જો કોઈએ નિસ્વાર્થ
કાર્ય કર્યું હોય ને તો એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છે. સાહેબ એને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલો તમારા બાળકને. ગીતાના 5 શ્લોક શીખશે, માતૃ દેવો ભવ શીખશે, પિતૃ દેવો ભવ શીખશે. હે આ બધું તમારે ને મારે કરવું પડશે. એ નહીં જવું હોય તો આપણે એને ટેવ પાડવી પડશે. કેટલા બધા સરસ મજાના પ્રવચનો એ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છે એ પ્રવચન કેન્દ્રની અંદર આપતા હોય. આપણામાંથી લગભગ મોટા ભાગના એ વિચારથી જાણકાર જ હશે. આપણી આજુબાજુ ઘણા બધા સ્વાધ્યાય કેન્દ્રો એવા હાલતા છે. ત્યાં ઋષિઓની અવતારોની સાહેબ કોઈ દી ન સાંભળ્યા હોય એવા ભારત વર્ષના ચરિત્રોની વાતો તમને ત્યાં સાંભળવા મળશે. હું તમને સરસ મજાની એક વાત કરું. એક વિષય એવો હતો